નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રાઘવ સાવલિયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડી ગંભીર આરોપ લગાવ્યા છે। તેમનો આરોપ છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રભારી નિષ્ફળ છે। તેમના સમયમાં 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડીને ગયા। અમરેલી જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કકળાટ ચાલી રહ્યો છે। અમરેલી કોંગ્રેસમાં વધારે એક ફટકો પડ્યો છે। સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, રાઘવ સાવલિયાએ રાજીનામું આપી દીધું છે। આ સાથે જ તેમણે પરેશ ધાનાણી સહિતના નેતાઓ પર આક્ષેપ કર્યો છે। તેમનું કહેવું છે કે 15થી વધારે ધારાસભ્યો અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને કોંગ્રેસનું જે નેતૃત્વ છે તેને ક્યાંક ને ક્યાંક નબળું પુરવાર કરાવ્યું છે। તેમનું કહેવું છે કે પરેશ ધાનાણી સહિતના જે તમામ નેતાઓ છે તેમના નેતૃત્વ નીચે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય અથવા તો એક પણ કાર્યકરો વ્યવસ્થિત રીતે કામ નથી કરી શકતા અથવા તો તેમને પૂરતો સહયોગ આપવામાં નથી આવતો, જેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।